Hello everyone, myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabh Polytechnic, Navsari. Today we are going to learn topic properties and uses of nodular cast iron and alloy cast iron. આજે આપણે નોડ્યુલર કાસ્ટ આયર્ન અને એલોય કાસ્ટ આયર્ન એલોય એટલે મિશ્ર ધાતુ કાસ્ટ આયર્નના ગુણધર્મો અને ઉપયોગો શીખીશું. ઓકે, તો શરૂઆત કરીએ આપણે પ્રોપર્ટીઝ એન્ડ યુઝ ઓફ નોડ્યુલર કાસ્ટ આયર્નથી. પ્રોપર્ટીઝ ગુણધર્મો, નોડ્યુલર કાસ્ટ આયર્નના ગુણધર્મો કયા કયા છે? તો ફર્સ્ટ કે આ જે કાસ્ટ આયર્ન છે એ ડક્ટાઇલ છે. ડક્ટાઇલ વિશે આપણે આગળ પણ ચર્ચા કરી છે. ડક્ટાઇલ મટીરિયલ એટલે શું? સપોઝ કે આ આપણો એક વર્કપીસ છે, એને આપણે બંને સાઈડથી ફોર્સ આપીએ છીએ, ટેન્સાઇલ ફોર્સ. તો ડક્ટાઇલ મટીરિયલ હશે તો એ કેવી રીતના તૂટશે? તો જે આપણું જે રેક્ટેંગલ પીસ દેખાય છે એ વચ્ચેથી ધીરે ધીરે પતળો થવા લાગશે. ઓકે, આ રીતના બે સાઈડથી આપણે ફોર્સ આપતા જઈશું તો એ પતળો થશે વચ્ચેથી અને પછી બ્રેક થશે. ઓકે, આ રીતના એના બે ભાગ પડશે. એટલે ડક્ટાઇલ મટીરિયલ હોય એ હંમેશા ખેંચાઈને તૂટે. જ્યારે બ્રિટલ મટીરિયલ હોય તે શું થાય છે? આ રીતના ખેંચાય નહીં. જ્યાં સુધી એની લોડ એબ્ઝોર્બ કરવાની કેપેસિટી હોય ત્યાં સુધી એ એઝ ઇટ ઇઝ જ રહે છે, અને જ્યારે પણ એની કેપેસિટી પૂરી થાય તો એ બ્રેક થઈ જશે. તો આ પહેલો ગુણધર્મ છે નોડ્યુલર કાસ્ટ આયર્ન. ઓકે, હવે જે મટીરિયલ ડક્ટાઇલ હોય છે, જે પણ મટીરિયલ ડક્ટાઇલ છે એના મશીનિંગના ગુણધર્મો સારા જ હોય છે. એનું આપણે ઇઝીલી મશીનિંગ કરી શકીએ છીએ. એટલે આ ડક્ટાઇલ અને મશીનિંગ પ્રોપર્ટીઝ એકબીજા સાથે જોડાયેલી છે. એના મશીનિંગ મિકેનિકલ ગુણધર્મ પણ સારા હોય છે અને એની મશીનિંગ કરવાની કેપેસિટી સારી હોય છે, અને મશીનિંગના બધા જ એને પ્રોપર્ટી ગુણધર્મો સારા હોય છે. ઓકે, નેક્સ્ટ ઇઝ તેનું ટર્નિંગ કામ વધુ સ્પીડ અને ફીડ રાખી કરી શકાય છે. ઓકે, એનું ટર્નિંગ હાઈ સ્પીડ અને ફીડ રાખીને આપણે કરી શકીએ છીએ. સ્પીડ તો આપણને ખબર છે કે સ્પીડમાં વર્ક ટર્નિંગ કામ થાય છે, બટ ફીડ શું છે? ફીડ કોને કહેવાય ટર્નિંગ ઓપરેશનમાં? તો ફીડ કોને કહેવાશે? સપોઝ કે આપણો આ વર્કપીસ છે, રેક્ટેંગલ નથી, મેં સાઈડ વ્યૂ ડ્રો કરેલ છે. એનો વ્યૂ આ રીતના આવશે, રાઉન્ડ. આપણે રાઉન્ડ શેપ બનાવવો છે અને એનો સાઈડ વ્યૂ રેક્ટેંગલ શેપમાં દેખાય છે, એની લેન્થ છે. ઓકે, હવે સપોઝ આપણે એનું ટર્નિંગ ઓપરેશન કરતા હોઈએ છીએ. આપણો વર્કપીસ છે, આ જગ્યાએ આપણે ટૂલની ધાર ટચ કરી છે અને આપણે આ દિશામાં ટર્નિંગ કરતા જઈએ છીએ, એટલે જોબ પાતળો થતો જાય છે. તો ફીડ એટલે શું? જ્યારે પણ આ વર્કપીસ એક રોટેશન પૂરું કરે, એક રાઉન્ડ ફરે, બરાબર, એક રાઉન્ડ આખો ફરે, એ ટાઈમે આપણું આ ટૂલ છે કેટલા મૂવ થાય છે ડાબી બાજુ, કેટલા એ ડાબી બાજુ મૂવ થાય છે. તો પર રિવોલ્યુશન, એક રિવોલ્યુશન વર્કપીસ પૂરો કરે ત્યારે આપણું ટૂલ કેટલા મૂવમેન્ટ કરે છે ટર્નિંગ ઓપરેશન કરતી વખતે, એને આપણે ફીડ કહેવાય છે. આ જે ફીડ શબ્દ છે ને એ અહીંયાથી આવે છે. પર રિવોલ્યુશન, એક રિવોલ્યુશન મૂવમેન્ટ કરવા દરમિયાન આપણું ટૂલ કેટલા આગળ વધે છે એને આપણે ફીડ કહેવાય છે. એટલે આપણે આ હાઈ સ્પીડ અને હાઈ ફીડ પર પણ નોડ્યુલર કાસ્ટ આયર્નમાં વર્કિંગ કરી શકીએ છીએ. ક્લિયર? ઓકે, નેક્સ્ટ, તે નરમ છે, સોફ્ટ મેટલ છે. ટેન્સાઇલ સ્ટ્રેન્થ એની 500 to 1000 ન્યૂટન પર સ્ક્વેર જેટલી હોય છે. એટલે એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ આટલી છે. આ ડિજિટ 500 to 1000ની વચ્ચે ન્યૂટન પર સ્ક્વેર. એને વેલ્ડિંગ કરી શકાય છે, એનું વેલ્ડિંગ આપણે કરી શકીએ છીએ. અમુક મેટલ એવી પણ હોય છે કે જેનું વેલ્ડિંગ નથી થતું. ઓકે, નેક્સ્ટ, આ કાસ્ટ આયર્ન ઉષ્મા એટલે હીટ અને
કાટ એટલે કોરોઝન. હીટ એન્ડ કોરોઝન રેઝિસ્ટન્ટ, પ્રતિરોધક એટલે રેઝિસ્ટન્ટ. ઇટ ઇઝ હીટ એન્ડ કોરોઝન રેઝિસ્ટન્ટ મટીરિયલ. ઉષ્માનું પણ રેઝિસ્ટ કરે છે અને કાટ પણ એને લાગતો નથી. આ બે ગુણધર્મ તો લગભગ બધા જ કાસ્ટ આયર્નમાં છે, એટલે આપણે લખી જ દેવાના, યાદ જ રાખવાના છે કે હીટ અને કોરોઝન રેઝિસ્ટન્ટ છે. અને લાસ્ટ, એની ડેમ્પિંગ કેપેસિટી, ડેમ્પિંગ ક્ષમતા ઓછી છે. તો આટલા ગુણધર્મ નોડ્યુલર કાસ્ટ આયર્નના છે. પાછા એકવાર, ડક્ટાઇલ મેટલ છે, મશીનિંગ ગુણધર્મ સારા છે, ટર્નિંગ આપણે વધારે સ્પીડથી કરી શકીએ, સોફ્ટ છે, નરમ છે, ટેન્સાઇલ સ્ટ્રેન્થ 500 to 1000 ન્યૂટન પર mm² જેટલી છે, એનું વેલ્ડિંગ કરી શકાય છે, હીટ એન્ડ કોરોઝન રેઝિસ્ટન્ટ છે અને ડેમ્પિંગ કેપેસિટી ઓછી છે. સો ધીઝ આર ધ પ્રોપર્ટીઝ ઓફ નોડ્યુલર કાસ્ટ આયર્ન. નેક્સ્ટ, યુઝ. હવે ઘણી જગ્યાએ યુઝ થાય છે નોડ્યુલર કાસ્ટ આયર્ન. ફર્સ્ટ, પેપર મિલ મશીનરીમાં. પેપર મિલની જે મશીનરી છે એમાં આપણે વાપરી શકીએ. ઇન્ટરનલ કમ્બશન અંતર્દહન એન્જિનમાં, પાવર ટ્રાન્સમિશન સાધનોમાં પણ વપરાય છે. ટ્રેક્ટરના પાર્ટ્સ બનાવવા, ટ્રેક્ટરના જે પાર્ટ્સ આવે છે એ બનાવવા માટે પણ વપરાય છે. અર્થ મૂવિંગ મશીનરીમાં, વાલ્વ અને ફિટિંગ, જે વાલ્વ અને એનું ફિટિંગ આવે છે એ બનાવવા માટે, પાઇપ બનાવવા માટે પણ વપરાય છે. પંપ અને કમ્પ્રેસરમાં પણ વપરાય છે. કન્સ્ટ્રક્શન મશીનરી, બાંધકામ મશીનરીમાં પણ યુઝ થાય છે. હાઇડ્રોલિક સિલિન્ડરની બનાવટમાં પણ વપરાય છે. રોલિંગ મિલના જે રોલર આવે છે કે જેની વચ્ચેથી ઓબ્જેક્ટ પાસ થાય છે, એ બે વચ્ચેથી, એ રોલર બનાવવા માટે પણ યુઝ થાય છે. બરાબર. દાબ અવરોધક કાસ્ટિંગમાં અને સિલિન્ડરના હેડ બનાવવા માટે. એટલે ઘણા બધા યુઝ નોડ્યુલર કાસ્ટ આયર્નના છે. હવે આટલા બધા યુઝ યાદ રાખવાની જરૂર નથી. મિનિમમ 4 to 6 યુઝ એના આપણે યાદ રાખવાના છે. ઓકે, ફોર એક્ઝામ્પલ. નેક્સ્ટ ઇઝ પ્રોપર્ટીઝ એન્ડ યુઝીસ ઓફ એલોય કાસ્ટ આયર્ન. એલોય એટલે મિશ્રણ. તો એલોય કાસ્ટ આયર્ન છે એના નામ પરથી જ એની પહેલી પ્રોપર્ટીઝ બને છે કે સાદા કાસ્ટ આયર્નમાં નિકલ, ક્રોમિયમ, મોલિબ્ડેનમ, સીયુ, બરાબર, સલ્ફર, મેંગેનીઝ, આ બધા આપણે મિક્સ કરીએ તો એનું એલોય થઈ ગયું, મિશ્રણ થઈ ગયું. એટલે મિશ્રણ થાય છે એટલે એનું નામ એલોય કાસ્ટ આયર્ન છે. ક્લિયર? સેકન્ડ, આ ધાતુ ખૂબ જ મજબૂત છે. મજબૂત ધાતુ છે એલોય કાસ્ટ આયર્ન. નેક્સ્ટ, ઘસારા પ્રતિ અવરોધક, વિયર રેઝિસ્ટન્ટ. એને ઘસારો જલ્દી લાગતો નથી. આપણે જે બધા હિસ્ટ્રી તમે જો રીડ કરી હોય તો જે યુદ્ધ થતા હતા એના જે ઓજારો છે એ તમે જો કોઈ હિસ્ટોરિકલ સાઇટ પર વિઝિટ કરો તો આપણને એઝ ઇટ ઇઝ જોવા મળે છે. તલવાર છે તો તલવાર પણ એવી ને એવી હોય છે. એને લગતા રેઝિસ્ટ કરતા જે પણ મટિરિયલ યુઝ વપરાતા હતા એ ઘણા રાજાઓના મટિરિયલ યુદ્ધમાં વપરાતા એ એઝ ઇટ ઇઝ પડેલા છે હજુ પણ. એટલે ઘસારો લાગતો નથી. આવી મેટલ્સ આવે ને બધી એને, એ એઝ ઇટ ઇઝ રહે છે. ખૂબ નહિવત, ન જેવો ઘસારો એને લાગે છે. એટલે વસ્તુ છે તે એઝ ઇટ ઇઝ હજારો વર્ષો પછી પણ આપણે જો મેળવીએ તો એમને એમ જ મળે છે. નેક્સ્ટ, કાટ અવરોધક. કાટ પણ કોરોઝન રેઝિસ્ટન્ટ પણ હોય છે એલોય કાસ્ટ આયર્ન, એટલે મશીનરીમાં વધારે વપરાય છે. હીટ રેઝિસ્ટન્ટ, ઉષ્મા અવરોધક. ઉષ્માનો પણ અવરોધ કરે છે, સળગી જતું નથી કોઈ હીટ લાગે તો. સ્થિતિસ્થાપકતાનો પણ ગુણધર્મ ધરાવે છે. ઉચ્ચ આઘાત પ્રતિરોધક, શોક એબ્ઝોર્બર કેપેસિટી પણ એની સારી છે. ટેન્સાઇલ સ્ટ્રેન્થ, એની ચર્ચા આપણે ઘણીવાર કરી છે, એની હવે નથી કરતા ચર્ચા. ટેન્સાઇલ સ્ટ્રેન્થ એની 450 થી 750 ન્યૂટન પર mm² જેટલી હોય છે. એટલે નોડ્યુલર કરતાં ઓછી છે ટેન્સાઇલ સ્ટ્રેન્થ એની. અને વીજ અવરોધક. વીજ અવરોધક, ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્ટ પણ છે એલોય કાસ્ટ આયર્ન. ત્યાં એની પ્રોપર્ટી છે એલોય કાસ્ટ આયર્નની. પાછા એકવાર, એનું નામ એલોય છે. એલોય એટલે મિશ્રણ, એટલે એમાં મિશ્ર ધાતુઓ હોય છે. નિકલ, ક્રોમિયમ, મોલિબ્ડેનમ, સલ્ફર, કોબાલ્ટ, મેંગેનીઝ, આ બધી ધાતુઓ મિક્સ કરીને એલોય કાસ્ટ આયર્ન બનાવેલું હોય છે. પછી આ ધાતુ મજબૂત હોય છે,
ઘસારો લાગતો નથી, કાટ અવરોધક છે, હીટ રેઝિસ્ટન્ટ છે, સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે, શોક એબ્ઝોર્બિંગ કેપેસિટી સારી છે, ટેન્સાઇલ સ્ટ્રેન્થ સારી છે અને ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્ટ છે, વીજ અવરોધક છે. સો ધીઝ આર ધ પ્રોપર્ટીઝ ઓફ એલોય કાસ્ટ આયર્ન. ઓકે, એન્ડ લાસ્ટ યુઝીસ ઓફ એલોય કાસ્ટ આયર્ન. કયા કયા ઉપયોગ છે? તો એ પહેલું જ તો ઓટોમોબાઈલના સિલિન્ડર, પિસ્ટન ક્રેન્ક કેસ, બેક ડ્રમ જેવા પાર્ટ્સ બનાવવા માટે એલોય કાસ્ટ આયર્ન યુઝ થાય છે. હવે ઓટોમોબાઈલ પાર્ટ્સ હોય છે ને એ પણ બહુ જલ્દી એને કાટ નથી લાગતો. તમે 4 વ્હીલ છે એના અમુક ઇક્વિપમેન્ટ જે નીચેની તરફ જોશો ને તો જે બધા પાર્ટ્સ છે એ એઝ ઇટ ઇઝ જ રહે છે, કંઈ વિયર નથી લાગી જતું. તો વિયર રેઝિસ્ટન્ટ હોય છે એટલે આ બધી મટીરિયલ છે તે આવી જગ્યાએ યુઝ થાય છે. સેવિંગ એન્ડ ગ્રાઇન્ડિંગ મશીનો બનાવવા માટે, ગ્રાઇન્ડિંગ મશીન બનાવવા માટે પણ આ યુઝ થાય છે એલોય કાસ્ટ આયર્ન. એનું વ્હીલ હોય છે અને એ વ્હીલની ઉપર અમુક મટીરિયલનો, એબ્રેઝિવ મટીરિયલનો છંટકાવ કરવામાં આવે છે અને પછી એની મદદથી કટિંગ થતું હોય છે. એન્જિનના લાઇનર, પ્રેસ, સ્લીપ ડાઈ વગેરે બનાવવા માટે પણ યુઝ થાય છે. મેટલ પિક રોલ બનાવવા માટે, ડીઝલ એન્જિનના ક્રેન્કશાફ્ટ બનાવવા માટે, ગિયરો બનાવવા માટે, આ બધી જગ્યાએ એલોય કાસ્ટ આયર્ન યુઝ થાય છે. તો આ હતા યુઝ ઓફ એલોય કાસ્ટ આયર્ન. ઓકે, તો આજે આપણે 2 પ્રોપર્ટીઝ અને યુઝ જોયા. કયા કયા મટીરિયલ જોયા? નોડ્યુલર કાસ્ટ આયર્ન અને એલોય કાસ્ટ આયર્ન. 5 કાસ્ટ આયર્નને પ્રોપર્ટીઝ અને યુઝ ખાસ યાદ રાખવાની છે. પહેલું કયું કાસ્ટ આયર્ન હતું? વ્હાઇટ કાસ્ટ આયર્ન. ઓકે, ધેન ગ્રે કાસ્ટ આયર્ન. થર્ડ વન ઇઝ મેલિએબલ કાસ્ટ આયર્ન. ફોર્થ વન ઇઝ નોડ્યુલર કાસ્ટ આયર્ન એન્ડ ફિફ્થ વન ઇઝ એલોય કાસ્ટ આયર્ન. આ 5માંથી કોઈ પણ એકની પ્રોપર્ટીઝ અને યુઝ આપણે GTU એક્ઝામ પર્પઝ માટે પણ યાદ રાખવાની છે. ઓકે, I hope you understand this topic. If you have any query, then you can directly contact me or call me anytime. Okay, thank you.